પણ હું એમને સાથી ઠોકીને કહીશ છું કે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો, અમે પાછા નહીં પડીએ। બનાસકાંઠામાં વન વિભાગ વિરુદ્ધ ગામજનોનો આક્રોશ જોવા મળ્યો। કોર્ટમાં દાવા છતાં વન વિભાગ તોડફોડ કરે છે તેવી આરોપ એ ગ્રામજનોએ લગાડ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની કે બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાતા એ વાતાવરણ એ તંગ છે। જે દાતાના પાડલિયા ગામમાં જે વનકર્મી, પોલીસકર્મી અને આદિવાસીઓને લઈ જે ઘર્ષણ થયું હતું તેના પડઘા એ દક્ષિણ ગુજરાત સુધી પડ્યા હતા અને તેની વચ્ચે હવે બનાસકાંઠામાં વન વિભાગ વિરુદ્ધ ગામજનોનો આક્રોશ જોવા મળ્યો। અમીરગઢમાં વન વિભાગની હેરાનગતિ સામે ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। માનપુર ચૌહાણગઢના લોકો વન વિભાગના તોડકાંડથી પરેશાન થયા। વન જમીન મુદ્દે ઉગ્ર રજૂઆતો, વર્ષોથી એ વસવાટ છતાં પણ હેરાનગતિના આક્ષેપો એ ગ્રામજનોએ લગાડ્યા। કોર્ટમાં દાવા છતાં વન વિભાગ તોડફોડ કરે છે તેવી આરોપ એ ગ્રામજનોએ લગાડ્યા। તો સાથે જ ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું। સાથે જ ચૌહાણગઢમાં પાડલિયા જેવી ઘટના ન બને તો નવાય નહીં, આવી વાત એ કાંતિ ખરાડીએ કરી છે। વન વિભાગની હેરાનગતિ કોઈ ભોગે પણ સહન નહીં કરવામાં આવે તેવી વાત પણ ધારાસભ્ય કાંતિ ખરાડીએ કરી। જે ઘટના એ થોડા દિવસ પહેલા દાતાના પાડલિયામાં બની હતી। ત્યાં પણ વર્ષોથી વસવાટ કરતા એ આદિવાસીઓ છે તેની વચ્ચે અને સાથે જ વન વિભાગ વચ્ચે એ ઘર્ષણ થયું હતું। ત્યારબાદ હવે બનાસકાંઠાના ચૌહાણગઢ અને માનગઢની અંદર પણ આ જ રીતની એ ઘટના અત્યારે આદિવાસીઓ સતાવી રહ્યા છે। તેઓ વન વિભાગના અધિકારીઓ ઉપર આરોપ અને આક્ષેપ લગાડી રહ્યા છે કે વર્ષોથી રહીએ છીએ તેમ છતાંય એ હેરાનગતિ કરવામાં આવે છે। આ મામલે દાતાના ધારાસભ્ય પણ એ ગ્રામજનોના સમર્થનમાં પહોંચ્યા હતા અને ત્યાંથી કાંતિ ખરાડીએ નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। સરકારે એક પછી એક ગઈકાલે કે 2 દિવસ પહેલાં 13મી તારીખના પાડલિયામાં કિસ્સો બન્યો અને એ કિસ્સો વન વિભાગ મારફતે જ બનવામાં આવે ને એવું જ સેમ મારા જ વિસ્તારની અંદર એ દોતા તાલુકો હતો। આજે જે લોકોને હેરાન કરવામાં આવે અમીરગઢ તાલુકાના ચૌહાણગઢના છે। મેં એ જ દિવસે કહેવામાં આવ્યું છે, જાણી જોઈને સરકારે એક આંગળી કરીને બતાવ્યું છે કે આ વિસ્તારના લોકોને હેરાન કરો, પણ હું એમને સાથી ઠોકીને કહીશ છું કે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો, અમે પાછા નહીં પડીએ। અમારી છે, અમારા બાપની છે, આજના નથી, વર્ષોથી રહીએ છીએ, નવા નથી, બહારના નથી આવેલા। એટલા માટે તમારો હક અધિકાર કાઢવા માટે સહેજ પણ નથી ને જમીન અમારી ને અમારા બાપની છે, અમારો અધિકાર છે। આજે નહીં તો કાલે પણ અમે લઈને ઊભા રહેશું અને હિંમત રાખીને જબરજસ્તીને પણ કાયદાની ભાષામાં રહીને અમે જમીન લેવાના છીએ। તમારો કાઢવાનો અધિકાર નથી। આ લોકો વન વિભાગને હાથે કર્યું, કોઈ પોલીસને હાથો કરે છે, પણ એ લોકો સમજી લે કે આ વિસ્તારની જનતાને સંછેડવાની જરૂર નથી। જ્યારે આ વિસ્તારની જનતાને તમે સંછેડો ને એ વખતે અમે કહીએ છીએ તમારામાં હિંમત હોય ને તો તમે ભોગવવાની તૈયારી રાખો। આજને તો કાલ ઈંટનો જવાબ પથ્થરથી આલશું। અત્યારે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો, આજે ને તે કાલે પણ એ બદલો અમે લઈને ઊભા રહેશું। અમે નહીં લ્યો તો અમારા દીકરા દીકરીઓ લેશે, પણ બદલો લેશે। અમે આજે નહીં ભૂલીએ, કાલે નહીં ભૂલીએ। મેં 2 દિવસ પહેલાં કહી દીધું છે, વન વિભાગને જમીન એમના બાપની નથી। વન વિભાગ એટલે એક વિભાગ છે। સરકાર કાયદો કરે છે અને કાયદાની ભાષામાં રહીને જે દાવા રજૂ કર્યા છે અથવા તો દાવા રજૂ ના કર્યા હોય પણ 2006 પહેલથી જે કબજો લઈને બેઠા છે એમને
વન વિભાગને કાઢવાનો અધિકાર નથી આપ્યો. અને જે જગ્યા 2000 પછી કબજો કર્યો હોય તો પણ છતાં વન વિભાગ ખાલી નથી કરાવી શકતું. કેટલા માટે ખાલી નથી કરાવી શકતું? આખા ગુજરાતના જેટલા દાવાઓ પેન્ડિંગ છે ત્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહેલું છે જ્યાં સુધી આ નિર્ણય ના આવે ત્યાં સુધી બીજા પણ તમે હકદાવા અથવા તો એમનો કબજો છે એ છૂટો નથી કરાવી શકતા. પણ આ વન વિભાગ કેના કહેવાથી કરે છે? મને તો જાણે કે ખબર છે કેના કહેવાથી ખબર છે કરે છે. પણ જે કહી રહ્યા છે સૌથી પહેલાં એમની જે ચરબી છે એ ચરબી આજે ને તો કાલે પણ અમે ઉતારી દેવું. એ કાલે આવ્યા છે ને કાલે આવ્યા પછી જનતા પર લોકો ઉપર દમનગીરી ચલાવશે તો કદી અમે સાખી નહીં લઈએ. એ લોકો અમને શું નોટિસ આપે છે? અમે એમને નોટિસ આપીએ છીએ સુધરી જાઓ તો સારી વાત છે ને કે તમારે આજે ને તો કાલે પણ તમારી હાલત અમે ખરાબ કરશું, રાખશું નહીં. એટલા માટે મેં કીધું કે આ વિસ્તારની જનતાને સંસેડવાનું બંધ કરો ને કે અંબાજીથી ઉમરગામ સુધી મેં જે દિવસે 18 વર્ષ એક થશું ને અને એક જ જગ્યા ભેગા થશું એ વખતે તમે ક્યાં નજરે નહીં પડો, દેખાઓ નહીં ને એ વખતે કહો કે અમારી ભૂલ હતી, એના કરતાં પહેલાં સુધરી જાય તો સારું છે.